વાત કરીએ ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। કરસલિયાપરા વિસ્તારમાં ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા 3 લોકોને ઈજા પહોંચી છે। ભાવનગર શહેરના કલસરિયાપરા વિસ્તારમાં રાંદલમાના ચોક વિસ્તારમાં રહેતા દિનેશ પરમારના ઘરમાં 5 થી 6 ઇસમો ઘૂસી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી પરિવાર સભ્ય પર હુમલો કરતા દિનેશ પરમાર સહિત 3 લોકોને ઈજા પહોંચતા તમામ લોકોને સારવાર હેઠળ સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બનાવના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। ઘરમાં હતા ને ઘરમાં કઈ ધોકા સોરી તલવારો એ બધું મારવા જ મળ્યા। ઘરમાં આવતા બે તમને છૂટા ઘા કરવા મળ્યા। જેમ આવે બાઈ ભયું બધું અમે ખાતા હતા, વાળું કરવા બેઠા હતા ને જ્યારે તારા મારા ઘર ઉપર ઘા કરી જાય છે લોકો મારા મમ્મીના ને એના। કોણ હતું મારવામાં? હસન મયો પછી સંજો ગધેડી એક બાઈલો એક ચિંટન એક કોમલ। કેટલા જણાને ઈજા થઈ તમને? મારા મમ્મીને મને મારા કાકાને વધારે શરી વાગી ગઈ મારા કાકાને। અગાઉ કઈ માથાકૂટ થયેલી તમારે? અમારે થયેલી નથી। હાલતા ચાલતા મારા આપણે બધાને દેશ ગાળો ગમે જાય ઘરે ગમે ગાળો દે ને ભાઈ દોડી પીતી હતી એમ કીધું કે મારા કાકાને વાગી જાત શરી મારવા ગઈ મને આવી ગઈ આ ને બધા અમારે ઉપર ચડી ગયા। આદમી સુધાન એમની પાસે ગોળી કરી અમારે આદમી 2 જણાએ। હું મારા કાકાને મારવા ગયા મને ને આવી ગયા મારા કાકા। કેવી રીતે અમને કર્યું છે કે ઘરમાં કરીને તમને માર્યા છે બરાબર, જ્યારે તારે મારા ઘર ઉપર એવું કરે છે।